ત્યાં એક એક્સિડન્ટ થયું હતું. એમ્બ્યુલન્સમાં કોઈને તો લઈ ગયા. મકાઈ શેકી નથી હવે આ બાયફી તમે તો ને મમ્મી મારશે વરસે નહીં ને. ચલો ભાઈ, મેં જેવું વિચાર્યું તો એવું જ થયું. દર્શન બંધ થઈ ગયા છે. કેમ છો તમે બધા? જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોમનાથ. અત્યારે થઈ ગઈ છે બીજી તારીખ, આજનો બીજો દિવસ, 2025 નો બીજો દિવસ. અને હવે આપણે તૈયાર થાય, બ્રશ કરીએ પછી હાલો તો હું તૈયાર થઈને ઘરેથી નીકળી ગયો છું મારા ગામ ઉપર. મળીએ તમને આગળના બ્લોગમાં. તો ભાઈ હું ઘરે આવતો હતો અને રસ્તામાં મેં જોયું બહુ બધી ટ્રાફિક છે, તો ત્યાં એક એક્સિડન્ટ થયું હતું. એમ્બ્યુલન્સમાં કોઈને તો લઈ ગયા, હવે ખબર નહીં. જો ભાઈ આપણે ઘરે આવી ગયા. જો પાછળ જિજ્ઞેશ દાદા ચાલુ છે, બા ના ફેવરેટ. બા રસોડામાં શું કરે? બા શું કરો? મકાઈ શેકી નથી હવે આ બાયફી તમે. હા બા મકાઈ બાફી દે, પછી આપણે ચા પાણી પી, નાસ્તો બાસ્તો કરીને જો હાલો પેંડા ખાવા. અમારા જિજ્ઞેશ દાદા આખો દી ચાલુ જ હોય. બાને સ્પેશિયલ પાર્ટનરશિપ છે જિજ્ઞેશ દાદા એટલે. ખબર? જિજ્ઞેશ દાદા અમારે દિને રાત ચાલુ હોય. તો સારું લ્યો, મારું નામ લેજો. મારું નામ ભગવાનમાં જ છે. જો ભાઈ 4 પેડા હતા, એમાંથી 2 તો ખવાઈ ગયા છે. હવે 2 હું બાકી રાખવા? કાબા 4 ખાઈ જવાના હોય. હવે તમારે હવે નો ખવાય, ડાયાબિટીસ થઈ જાય. ક્યાં જવું? બા 2 ખવાઈ ગયા ને 3જું ચાલુ છે. તમે રસોડામાં રહો તો કાંઈ વધશે નહીં. આવો આવો. બા દૂધ વાળો છે કે પાણી વાળો? બધાય તો કઈ ખવાય સારું આવે. ના એ ના ખવાય, હવે કોઈ ખાતું નથી. જોડે બાપા તેથી બધા કોઈ લેતું નતું. 10 રૂપિયા દેતા તોય નતું લેતું. 10 રૂપિયા થોડું આવે, મોંઘું આવે. દેતા તા આવડો. ઓલી બાજુ કેવું કઈક કીધું, નાનું આવે કે ડ્રેગન ફ્રૂટ. હા ડ્રેગન ફ્રૂટ. જો ભાઈ ડ્રેગન ફ્રૂટ ખાતા નહીં કઈ બા ના પાડે, બરાબર ને? બા નો ખાતા ને. ચાલો ભાઈ આપણે હવેલીએ દર્શન કરવા જાય. બા ભલે એના જિજ્ઞેશ દાદા જોયા રાખે, બરાબર? બા આવજો. હા જાવ. હલો ભાઈ હવેલીએ જાવું. હું કયો? દર્શન કરજે. એ હા કર લે. તો ભાઈ હું હવેલીએ દર્શન કરવા તો જાઉં છું, પણ મને એવું લાગે છે કે લગભગ દર્શન બંધ થઈ ગયા છે, કેમ કે 7 વાગી ગયા. વિવેક અપાર નથી. આવડે ને સ્પેલિંગ? આવડે? બોલ સ્પેલિંગ. વિવેક ના ઓલો ગૂગલ તને લઈ લો બ્લોગમાં. હા પાકું ને? હા પાકું. કઈ વાંધો નહીં, મમ્મી મારશે વરસે નહીં ને? નહીં. હાલ જોઈ લેજો, તો કાલ બ્લોગમાં જોઈ લેજો બસ. ચલો ભાઈ મેં જેવું વિચાર્યું તો એવું જ થયું. દર્શન બંધ થઈ ગયા છે, કેમ કે આપણે ટાઈમની ઉપર થઈ ગયું. 7 વાગ્યાનો ટાઈમ હતો, આપણે 7:05 થઈ ગઈ છે. કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. કૃષ્ણ ભગવાનના દર્શન નહીં તો મહાદેવના મંદિરે જઈએ આપણે, કેમ કે ત્યાં તો 24 કલાક ખુલ્લું હોય છે. દર્શન કરીને તો આપણે આવી ગયા, પણ હવે હું વિચારું છું કે આપણે છે ને વ્લોગ માટે એક ટ્રાયપોડ લઈ લઈએ. તો હું ફ્લિપકાર્ટમાં જોતો હતો કે ક્યાં બેસ્ટ ટ્રાયપોડ હોય છે. હવે જોઈએ, એક ટ્રાયપોડ તો મગાવી લેવો છે, કેમ કે આમ હાથમાં પકડીને છે ને વ્લોગિંગ કરવું બહુ અજીબ લાગે યાર. બરાબર એક તો એંગલ નથી આવતો, શાયદ લેવું જ પડશે. કેમ છે? સારું છે. દર્શન નો થયા હો. તમને કહેતો હતો દર્શન હતો, ત્યાં પહોંચી ગયો તો, હાથને પાછળ તો પહોંચી ગયો તો. હા તો બંધ થઈ ગયું હતું, અહીંયા પડદા લાગી ગયા હતા. પૂજારી એમને ત્યાં ઊભો તો, મને કે હું સારું રામ રામ જય શ્રી કૃષ્ણ કઈ લઈ આવ્યા હો? ચિલર બિલર હોય દેતા જાવ. મેં તો દઈ દીધું. હા ભાઈ એમને માગે તમારે શું કરવું? તો લઈ જા વાપર. જો ભાઈ રાતના 9:30 થઈ ગયા છે ને હવે આપણે બેસીએ જમવા. હું બનાવ્યું આજે? ખીચડી ભાવે આજે. બાએ જો બી નાખ્યા, બાકી હાલતા છે ને ખીચડીમાં બી નાખે નહીં હો, પછી આપણે ખીચડી ભાવે નહીં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 11:30. મારું એડિટિંગ જસ્ટ પૂરું થયું છે. એન્ડ હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એન્ડ યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા યાર. આ હું જોઉં છું, બહુ ડિમોટિવેટ ફીલ થાય. તો થોડુંક શેર કરી દો. થોડુંક આમ એટલું જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બસ કમેન્ટ કરી નાખો, બીજું કાંઈ નથી. તો બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.